નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મમાં લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા. દર્શક મિત્રો, સતત નગરપાલિકા જે છે પાદરા નગરપાલિકા લોકોને સુવિધાઓ આપવામાં સતત નિષ્ફળ નીવડી હોય તે પ્રકારના દ્રશ્યો છેલ્લા કેટલાય દિવસથી આપણે જોઈ રહ્યા છે. પાદરા શહેરના રાજમાર્ગો ઉપર કેટલા સમયથી અંધારપટ છવાયું છે, લાઇટોના ઠેકાણા નથી. કેટલાક વિસ્તારોની અંદર ગટરોના પ્રશ્ન વર્ષો જૂના છે. કેટલાક વિસ્તારોની અંદર રોડ જે છે એ ચાલુ વરસાદમાં બનાવવામાં આવી રહ્યા છે, પાણીની અંદર ડામર નાખવામાં આવી રહ્યો છે. આ પ્રકારની અવ્યવસ્થા પાદરા શહેરમાં પાદરા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે મહત્વની બાબત છે કે આ સમગ્ર પ્રકરણોમાં પ્રમુખ હોય કે પછી પાદરા નગરપાલિકાના 28 કોર્પોરેટરો હોય, એ તમામ મૌન છે. ત્યારે અત્યારે બીએન ન્યૂઝ ગુજરાતીની જે ટીમ છે એ વડોદરા જિલ્લાના પાદરા શહેરના વોર્ડ નંબર 3 ખાતે છે. અને વોર્ડ નંબર 3 ખાતે રહીશો જે છે એ છેલ્લા કેટલાય મહિનાઓથી, કેટલાય વર્ષોથી ગટરના પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઘરનું બારણું ખોલીએ એટલે ગટરના પાણી દેખાય. નાના નાના દીકરા દીકરીઓ આજુબાજુમાં આવેલી ખાનગી શાળાઓમાં ભણવા જાય છે, પરંતુ એ દીકરા દીકરીઓને ભણવા મોકલવા માટે પણ કહી શકાય કે એક યુદ્ધ લડવા જેવી પરિસ્થિતિ અહીંયા આગળ નિર્માણ થાય છે. કેમેરા પર્સનને કહીશ કે આપને બતાવશે જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે પાદરા શહેરના વોર્ડ નંબર 3ના આ સીધા લાઈવ દ્રશ્યો છે. પાદરા શહેરના વોર્ડ નંબર 3માં આવેલા શ્રી લીલા કોમ્પ્લેક્સ કે જે સોસાયટી અહીંયા આગળ ઘણા બધા રહીશો રહે છે, ત્યાં ઘરની બહાર નીકળતાની સાથે જ, સોસાયટીની બહાર નીકળતાની સાથે જ ખૂબ મોટી માત્રામાં ગટરના પાણી તેમજ વધુ માત્રામાં દુર્ગંધ પણ અહીંયા આગળ જોવા મળી રહી છે. મિત્રો, એટલું ગંદુ પાણી થઈ ચૂક્યું છે. વધુ સમયથી પાણી રોડ પર સ્ટોર રહેવાના કારણે ક્યાંક ને ક્યાંક માટીના કારણે એક પ્રકારની ચીકાશ પેદા થઈ ચૂકી છે અને જેના લીધે અકસ્માત થવાની પણ સંભાવનાઓ વધી રહી છે. ને જોકે સ્થાનિકોનું માનીએ તો 4 થી 5 લોકોના અકસ્માત પણ આવી વિસ્તારમાં થયા છે. ચોક્કસથી પાણીની સાથે માટીની ખૂબ મોટી માત્રા અહીં આગળ વધી ગઈ છે. ત્યારે આપણી સાથે કેટલાક સ્થાનિકો છે અને તેઓ સાથે વાત કરીશું. क्या नाम है आपका और क्या कहेंगे, यहाँ क्या परिस्थिति है? मेरा नाम कौशल कुमार है और मैं ये श्रीलीला अपार्टमेंट में रहता हूँ. ये काफ़ी टाइम से इस तरह से प्रॉब्लम होता रहता है. ये तो अभी बारिश का टाइम है. ये मार्च अप्रैल गर्मी के टाइम पे भी ऐसा ही पानी होता है यहाँ पे. हम लोग मामलादार ऑफिस में बार बार जा कर के अपील किया है, लेकिन कोई सुनवाई नहीं होता है. बच्चे इसी गंदे पानी में आते जाते हैं स्कूल और ये गंदे पानी में सांप भी घूमते रहते हैं. छोटे छोटे सांप के बच्चे घूमते रहते हैं. डर लगता है. बच्चे लोग बोलते हैं हम स्कूल नहीं जाएंगे, ट्यूशन नहीं जाएंगे. इस तरह से उन लोगों को तकलीफें झेलना पड़ता है. ચોક્કસથી સાપ પણ છે. આપણી સાથે એક બેન પણ છે. શું નામ છે તમારું? કેટલા વર્ષથી અહીંયા આગળ રહો છો અને શું સમસ્યાઓ? મેં અહીંયા 5 થી 7 વર્ષથી રહું છું. પણ અહીંયા છે ને કેટલી બધી વાર આપણે અહીંયા કમ્પ્લેન બી કરી છે, ગાંધીનગર બી અરજી કરી છે, પણ આનો કોઈ નિકાલ જ નથી આવતો. અને અમારા નાના નાના છોકરાઓ છે એ પણ હરરોજ સ્કૂલમાં જાય છે, પાણીમાં રહીને જાય છે, પાણીમાં રહીને આવે છે અને આની અંદર તો સાપ પણ તરે છે. આજે કેટલાય વખત અમે ફોન કરીએ છીએ, અમે ત્યાં જઈએ છીએ, પણ આનો કોઈ નિકાલ જ નથી આવતો. નગરપાલિકામાં રજૂઆત કરી? હા, કરી છે. ગાંધીનગર પણ કરી છે. કોર્પોરેટરોને પણ રજૂઆત કરી? બધાને રજૂઆત કરી છે, પણ કોઈ નિકાલ જ નથી આવતો આ પાણીનો. જ્યારે જુઓ ત્યારે અહીં એટલું બધું પાણી હોય છે, આ બધી પોટી બધી બહાર ફરે છે. નાના નાના છોકરાઓ ઇન્ફેક્શન જ્યારે લાગે, જ્યારે કોઈ બી બીમારી થઈ શકે છે, પણ તો બી આનો કોઈ નિકાલ જ નથી. અમારે જવું તો જવું ક્યાંથી? પેલી બાજુ પણ પાણી, અહીંયા પણ પાણી. વરસાદ પડે તો બધું પાણી ફ્લેટમાં જ આવે, પોટી વાળું ગંદુ પાણી, બધું ગંદુ પાણી અંદર જ આવે છે. બધા બાઇક લઈને અંદર આવે, બાઇક લઈને બહાર જાય. કાલે જ સવારે જ કોઈ બાઇક વાળા પડી ગયેલા, પરમ દિવસ બી પડી ગયેલા, કાલે બપોરના બી એક બાઇક વાળો પડી ગયેલો. બધા અહીંયા બધા પડી જાય છે. ફ્લેટના બી 2 જણ અહીંયા પડી ગયા, સ્લીપ ખાઈ જાય છે. એક્ટિવા બી નથી જતી અંદર, એટલું ગંદુ પાણી છે અહીંયા. હા, સ્લીપ ખાઈ જાય છે. બાજુમાં તળાવ છે? બાજુમાં એક તળાવ છે, આખું ગટરથી બધું ભરેલું જ છે. આખું ગટરના પાણીથી તળાવ ભરાઈ ગયું ને તળાવ જે ભરાઈ ગયું જેથી પાણી બધું બહાર આવી ગયું છે અત્યારે. અને તળાવમાંથી સાપ પણ બહાર આવે? હા, સાપ તો મોટા સાપ છે અને નાના નાના બચ્ચાઓ પણ છે. છેક ત્યાં સુધી આખા એમાં રોડ ઉપર સાપના બચ્ચાઓ ફરે જ છે અને મોટો સાપ બી ફરે છે. દર્શક મિત્રો, એકવાર દ્રશ્યો બતાવીશ જે પ્રકારે આપણે સૌ અહીંયા આગળ જોઈ રહ્યા છે. સોસાયટીની બાજુમાં જ એક મોટું તળાવ છે ને આ તળાવ તો કહી શકાય એમ તળાવો ચોખ્ખા પાણીના હોય અને તળાવના લુકિંગ સુંદર હોય, પરંતુ આ પાદરા શહેરનું તળાવ છે કે જ્યાં કહી શકાય કે અન્ય તળાવો માટે નગરપાલિકા 6 કરોડ 7 કરોડ વાપરે છે, પરંતુ
અહીંયા આગળ પાદરા શહેરનો જે આ વિસ્તાર છે ને ત્યાં કહી શકાય કે આખું તળાવ જે છે ગંદા ગટરના પાણીથી ભરાઈ ચૂક્યું છે. રહીશોનો ચારે તરફનો રસ્તો કહી શકાય કે ગટરના પાણીથી જ ભરાયેલો છે અને આ જ તળાવમાંથી સાપ નીકળવાના પણ બનાવો બને છે. આ જ તળાવમાંથી ગંદકી પણ લોકોને બહાર આવે છે, જેના કારણે લોકો તરાહીમામ પોકારી ઉઠ્યા છે, હેરાન થયા છે. આપ પણ અહીંના સ્થાનિક દુકાનદાર છો, શું કહેશો? લોકો જ્યારે તમારી દુકાને આવતા હોય છે કેટલા પરેશાન થાય છે, હેરાન થાય છે? અહીંયા આગળ 12-24 કલાક આપ બેસો છો, કેટલી દુર્ગંધ હોય છે, કેટલી સમસ્યા છે? ગરાકીમાં એ પણ ઇફેક્ટ પડે છે. આ બધું પાણી ફેલાય છે જે ગટરનું એને માટે, અને ગરાકીમાં પણ ઇફેક્ટ થાય છે. એના માટે અહીંયા આગળ રજૂઆત કરી છે, પણ એનું સમસ્યા આવી નથી, હજુ પણ હજુ સોલ્યુશન નથી કર્યું, નથી આવ્યું. અને સાપ ને એ બધું ફરે છે અહીંયા આગળ, તો બી ખતરો જ છે. રાતે ગરાક કોઈ બેઠું હોય કઈડી લે, એના માટે જીવનું પણ જોખમ છે. જીવનું પણ જોખમ. લોકોના અકસ્માત પણ થાય હા, છે. કાલે જ બે જણા અહીંયા પડ્યા હતા, સ્લીપ મારી હતી ગાડી. આ લીલો આખો રોડ લીલથી જ ઢકાયેલો છે ગટરના પાણીના લીધે. દર્શક મિત્રો, ગટરના પાણીના કારણે અહીંયા આગળ કહી શકાય કે લીલ ચિકાસવાળી માટી અહીંયા આગળ ખૂબ મોટી માત્રામાં થઈ ચૂકી છે અને એના જ કારણે ચોક્કસથી લોકો જે છે એ અહીંયા આગળ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સવાર થાય અને આ જ ગટરનું પાણી લોકોના ઘર સુધી પહોંચી જાય, ચાલતા બાઇક પર તમામ રીતે અહીંયા આગળ ગટરના પાણીથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારે જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છે, આ તમામ એ રહીશો છે કે જે આ પાણીની સમસ્યાથી ગટરથી હેરાન પરેશાન થાય. અન્ય લોકો સાથે પણ વાત કરી. શું કહેશો, क्या कहेंगे, कितनी दिक्कत हो रही है इस गटर के पानी की वजह से? बहुत दिक्कत हो रही है, बच्चों को ट्यूशन स्कूल जाने में बहुत दिक्कत हो रही है. दुनिया भर के मच्छर हैं, कीड़े हैं, सांप गुजर हैं, दिन भर निकलते रहते हैं. पूरा दिन इधर बच्चों को आने जाने में दिक्कत, हाँ दुर्गंध बहुत आती है. बहुत अनेक प्रकार के मच्छर भी उठते हैं, सारे बड़े बड़े कीड़े निकलते हैं. बच्चों को कितनी दिक्कत? बच्चे ट्यूशन स्कूल जाने में बहुत दिक्कत होती है. हम लोग को दूसरे रास्ते बदल करके जाना पड़ता है बच्चों को करने के. 24 કલાક પાણી ચાલુ ને ચાલુ જ હોય છે. એક પણ દિવસ એવું નહીં થયું કે આજે પાણી બંધ હતું. 24 કલાક પાણી ચાલુ ને ચાલુ જ હોય છે. પાણી બંધ થવાનો કોઈ રસ્તો જ નહીં કર્યો અત્યાર સુધી. બહુ બધી કમ્પ્લેનો આપી છે, તો બી અત્યાર સુધી કશું નહીં થયું. તો હવે અમારે કરવું તો કરવું છું, અને અમે જઈશું તો જઈશું કેવી રીતે? અહીંયાથી કેવી રીતે જવાના? એ બી અમને બી રસ્તો તો જોઈએ ને. પેલી બાજુ જાવ તો પાણી, આ બાજુ જાવ તો પાણી. 24 કલાક અહીંયાથી પાણી બંધ થવાનું નામ તો લેતું જ નહીં. ઉનાળા શિયાળામાં પણ આ જ પરિસ્થિતિ છે. ચોમાસાની અંદર તો આ બધું ભરાઈ ગયું હતું, ગટરના પાણીથી બોજ બધું ભરાઈ ગયું હતું. હમણાં જ સાફ કરાયું, છતાં પાણી તો ફોરવીલ આવે એટલે પાણી સીધું અહીંયા સુધી આવી જાય છે. 24 કલાક શનિ રવિ કોઈ દિવસ બંધ જ નહીં રહેતી. ગટર 24 કલાક ચાલુ હોય છે, અને એટલું બધું ખરાબ નીકળે છે ગટરની અંદરથી કે જેથી ખાવાનું પણ આપણને મન નહીં થતું. તો આ પ્રશ્નનો નિકાલ જ નહીં આવતો, આજ સુધી નહીં આવ્યો અમારો. શું કહેશો? ચોમાસું તો ઠીક છે, પરંતુ ઉનાળા શિયાળામાં પણ તમારી સોસાયટીમાં આટલું ગંદુ પાણી રહે છે? ગંદુ પાણી રહે છે જ, કાયમ માટે બંધ જ રહેવું જોઈએ. અને પેલી બાજુ જે ગટરો છે ને એનું પાણી અહીં વારેલું છે, આ એ જ કાયમ માટે અહીં પાણી જાય છે, એટલે એ બંધ કરાવવાનું, કાયમ માટે બંધ કરાવવું પડશે. આપણા પાદરાના પ્રમુખ તો ભણેલા ગણેલા શિક્ષક છે, સારી સારી એમની સ્કૂલો કોલેજો છે, પણ છતાં એવી પરિસ્થિતિ શું લાગે? પરિસ્થિતિ તો એ લોકોની બરાબર, પણ એ લોકોને હું એમને વધારે તો કઈ કહી ના શકું, પણ એટલું કહી શકું કે અહીંયાથી જો બંને બાજુ સ્કૂલ છે, આ બાજુ મધર સ્કૂલ છે, આ બાજુ જૈન સ્કૂલ છે, એટલે છોકરાઓ માટે તો એમને કઈ ને કઈ કરવું જ પડે. એમ કઈ ને કઈ નિકાલ તો કરવો જ પડે, કોઈ ને કોઈ રસ્તો તો અમને આપવો જ પડે. આ લોકો કઈ જ નહીં કરે તો શું થશે? એ તો પછી અમે આગળ જઈશું, પછી અમે ગાંધીનગર પહોંચીશું. દર્શક મિત્રો, ચોક્કસથી જો કહી શકાય કે આ પરિસ્થિતિનું નિરાકરણ નહીં આવે તો લોકો ઉગ્ર રજૂઆત કરવા માટે ગાંધીનગર સુધી પણ જશે. હું આપને ફરીવાર દ્રશ્યો બતાવી દઉં. આ વડોદરા જિલ્લાના પાદરા શહેરના દ્રશ્યો છે, અને પાદરા શહેરના વોર્ડ નંબર 3ના આ સીધા દ્રશ્યો છે. વોર્ડ નંબર 3ની અંદર કહી શકાય કે કોર્પોરેટર કોણ છે? નયનભાઈ, કોર્પોરેટર કોણ હે આપકે? આપણે કોર્પોરેટરોને દરેક જગ્યાએથી સીધા સંપર્ક કરીએ છીએ, નયનભાઈને પણ સંપર્ક કરીએ અને તેઓને પણ પૂછીએ કે આ જે સમગ્ર व्यस्त है, कृपया कुछ समय पश्चात प्रयास करें. The number you have dialed is currently busy. Please try later. પાદરા શહેરના વોર્ડ નંબર 3ના કોર્પોરેટર નયનભાઈ ભાવસારને પણ આપણે સંપર્ક કર્યો છે અને નયનભાઈનો નંબર વ્યસ્ત આવે છે. ફરી વખત ફોન કરીશું અને તેઓને પણ સવાલ કરીશું કે લોકોની આટલી સમસ્યા છે. બોલો ભાવિનભાઈ.
નમસ્તે નયનભાઈ, બીએન ન્યૂઝ ગુજરાતી પર અત્યારે આપ લાઈવ છો અને આપના વિસ્તારના શ્રીલીલા કોમ્પ્લેક્સ પાસેથી લોકોની રજૂઆત હતી. સતત 10-15 ફોન હતા. અત્યારે અમે લાઈવ કવરેજ બતાવી રહ્યા છે અને લોકો ક્યાંક ને ક્યાંક પાલિકા પર ખૂબ જ ગુસ્સે છે, કારણ કે ઘરની બહાર કહી શકાય કે અત્યંત ગંદુ પાણી, દુર્ગંધવાળું પાણી અને સાપ પણ નીકળે છે વગેરે વગેરે બાબતો છે. મારા ધ્યાનમાં છે શ્રીલીલા ફ્લેટની જે સમસ્યા છે મારા ધ્યાનમાં છે. બેનો મુલાકાત બી કરી, પણ પ્રશ્ન ભાઈ એવો છે કે મારો વિસ્તાર જે છે એ વિસ્તાર છેવાડાનો વિસ્તાર છે. 2 કિલોમીટર લાંબી લાઈન છે ગટરની. આ પાણી અમારું છે જકાત નાકે જાય સરકારી દવાખાની સામે પમ્પિંગ થઈ છે. તમને ખ્યાલ આવે કેટલી બધી લાઈન છે ગટરની? આ લાઈન બહુ મોટી છે. એટલે એ પ્રશ્ન એવો છે કે 91-92 માં ગટર લાઈનની શરૂઆત થઈ. 5000 કનેક્શન હતા અને પમ્પિંગ 2 હતા. અને આજે 25,000 કનેક્શન ગટરના અને આજે એ જ 2 પમ્પિંગ છે. તો ખ્યાલ આવ્યો તમને? શું પ્રશ્ન છે? આપણા પાદરાના ધારાસભ્ય ભાઈ ચેતનસિંહ ના પ્રયત્નથી ગુજરાત સરકારે આપણને 60 કરોડના ખર્ચે 56 કરોડ 60 કરોડના ખર્ચે આપણને ગટર યોજના આપી છે અને લગભગ ફાઇનલ સ્ટેજ છે, બધું થઈ ગયું છે. 5 પમ્પિંગ સાથે નવી ગટર નાખવા જઈ રહ્યા છે અને લગભગ દિવાળીની આજુબાજુ પાદરાના ધારાસભ્ય ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે અને લગભગ 1-1.5 વર્ષમાં લાઈન નખાઈ જશે અને આખો પાદરાનો જે પ્રાણ પ્રશ્ન છે અમે એ હલ કરી દઈશું. અને આના માટે પણ પ્રયત્ન ચાલુ છે. હાલ લોકો એના માટે વચગાળાનો પ્રશ્ન વચગાળાનું કર્યું છે વસ્તુ. કારણ કે કદાચ ખાતમુહૂર્ત દિવાળીએ થાય તો તેનું શરૂઆત દિવાળી બાદ થાય તો વર્ષ-1.5 વર્ષનું તો પ્લાનિંગ હશે. એના માટે વચગાળાનો કોઈ રસ્તો કાઢ્યો સુધી તો લોકો વેઠી એના માટે ભાઈનો વચગાળાનો રસ્તો કાઢ્યો છે. શ્રીલીલા ફ્લેટ છે, આ બાજુમાં સૌરભ હાઉસિંગ છે, પાછળ દીપમગલ 4 રસ્તા. જે મુખ્ય સમસ્યાઓ છે આજે મંગળગાન ડેરી છે મારા વિસ્તારના 4-5 જગ્યા સ્પોટ છે. એનું કારણ એવું છે વિસ્તાર લાંબો છે અમારો, તો પમ્પિંગ દૂર છે એટલે પાણી ત્યાં પહોંચતું નથી ગટરનું. એટલે પ્રશ્ન એ છે અમે ખાતરી આપે છે કે આ પ્રશ્ન હલ કરી દઈશું. નયનભાઈ, શું લાગે છે કેટલા સમયમાં સ્થાનિકોને રાહત મળશે? લગભગ 2-3 દિવસમાં તમે વચગાળાનો રસ્તો કરી નાખું છું અને 2-3 દિવસમાં હું પ્રશ્નો સોલ્વ કરીશ. ચોક્કસથી આપણી સાથે નયનભાઈ ભાવસાર જે કોર્પોરેટર જોડાયા હતા. તમારા કોર્પોરેટરે ટેલિફોનિક એવું કીધું છે કે 2 દિવસમાં અમે સોલ્યુશન લાવી દઈશું. અમે આજે 5 દિવસથી કહીએ છીએ, એનું કોઈ નિરાકરણ આવતું જ નથી. અમને મારા જ ઘરે કથા હતી અને બહુ બધું પ્રસંગ 80 માણસની રસોઈ કરી હતી. ત્યારે જ મેં ટેન્કર વાળા ભાઈને કીધું કે ભાઈ 1000-2000 રૂપિયા હું આપું, કેશ આપું, પણ તમે અહીંયાથી ટેન્કર ભરી જાઓ. તો બી ભાઈ કે બેન ટેન્કર ભરીને શું મતલબ છે? તમે પૈસા આપશો, ખોટા પૈસા ના આપો. કાલ સવારે પાણી હતું એવું ને એવું જ. મારા ઘરે કેટલા બધા ગેસ્ટ હતા, બધાને પૂછી જુઓ. આ લાસ્ટ સુનવાઈ છે અમારી. અમે પણ મોદી સરને માનીએ જ છે, એવું નહીં કે નહીં માનતા, પણ હવેથી આ લાસ્ટ વખત અમને આ સુનવાઈ અહીંયા કરી છે, પણ હવેથી અમે બધા ગાંધીનગર જઈશું. એવું કે છે કે અમે 50 કરોડના ખર્ચે નવી ગટર લાઈન બનાવીશું. તમે કોણ લે છે? બહેધરી કોણ લે છે? આ બનાવની બહેધરી લે છે અને કેટલા ટાઈમમાં થઈ જશે આ વસ્તુ? 2 વર્ષ સુધી માણસ કરવાનું. અમારા બચ્ચાઓ શું કે જડા ઉલટી થાય છે, અમે દવાખાનામાં અહીંયા આરોગ્ય કેન્દ્રમાં લઈ જાય. કેટલા મચ્છરો થાય છે ઘરમાં. તો 2 વર્ષ અમે શું કરીએ? અમારે તો જવાનો રસ્તો જ નહીં. અને આ આજથી નથી, નહીં તો 8 થી 10 વર્ષ જળનો ફ્લેટ બને ત્યારની સિચ્યુએશન આની આ જ છે. દર ચોમાસામાં આનો પ્રોબ્લેમ. કેટલાય લોકો એવા છે ગટરની સમસ્યાથી મકાન વેચીને જતા રહ્યા છે. તો અમે ક્યાં જઈએ? મકાન વેચીને અમે કઈ જઈશું? અમારી પાસે તો એટલી ઇન્કમ છે નહીં કે અમે એટલા બધા એ છે નહીં તો અમે બહાર મકાન લઈશું ને શાંતિથી રહીશું. એવું કે છે કે 3 દિવસમાં હું આ બધું પાણી સાફ કરાવી. એ તો ભાઈ કે છે જ, નયનભાઈ તો કે છે જ કે 3 દિવસમાં થશે. કોઈ જોવા નહીં આવતું. ફોનો કરીએ છે તો કોઈ નહીં આવતું. નયનભાઈ આયા હતા પણ નયનભાઈ જોડે એ માણસ તો અહીંયા આવે છે ને જોવે છે, પણ એની જોડે બીજા બી માણસો હોય છે ને, એ પણ નથી અહીંયા આવતા ને જોતા. નયનભાઈ કે છે કે અમે જલપાબેન આજે કરીશું, કાલે કરીશું, એ અમને આશ્વાસન આપે છે, પણ કામ તો થતું જ નહીં. કહે છે ખરા પણ કામ નહીં. ના, કામ નહીં થતું. શું કહેશો? અમે લાસ્ટ વખત અમે તો ગાંધીનગર જઈશું. 2-4 દિવસમાં કરી દેશે એવું કહે છે. હા, તો પછી 2-4 દિવસમાં કરી જવું જોઈએ. જો નહીં થાય તો પછી કમ્પ્લેન જશે વધારે પડતી એમ. 15 દિવસ ના કહીશ કે. દર્શક મિત્રો, હાલ આપણે જે પ્રકારે કોર્પોરેટર સાથે વાત કરીને તેઓએ કહ્યું કે આ પ્રકારની પરિસ્થિતિ છે, ત્યારે હું એ કોર્પોરેટરને પણ કહેવા માંગુ છું ને તમામ એ પાદરા શહેરના નેતાઓને પણ કહેવા માંગુ છું કે પાદરા શહેરની અંદર એક પ્રશ્ન નથી. પહેલું તો પાદરાના 28 કોર્પોરેટરોને હું આ જાહેર મંચથી કહું છું કે પ્રથમ તો પાદરાએ 3 દિવસ સુધી પૂરની પરિસ્થિતિ સહન કરી છે, પૂરની પરિસ્થિતિ વેઠી છે
અને પહેલાં તો એ ક્લિયર કરી દઉં કે કોઈ પણ વ્યક્તિ બંધ બેસતી પાઘડી પહેરી ન લે. હું ફક્ત પાદરા નગરપાલિકાના નેતાઓની વાત કરી રહ્યો છું, માટે ઉપરના નેતાઓ એવું ના વિચારે કે ભાવિન અમને કંઈક કહે છે. પણ પાદરા શહેરની અંદર આજ રહીશોએ, પાદરા શહેરના તમામ રહીશોએ 3 દિવસ સુધી પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો છે. 2-5 ફૂટ પાણી પોતાના ઘરની આગળ જોયા છે. લોકો ખાધા પીધા વગર કહી શકાય કે હેરાન પરેશાન 3 દિવસ હતા. આ 28 કોર્પોરેટરને જાહેર મંચ પરથી કહું છું કે તમે જે 200 ગ્રામ કેળા લઈ અને પાદરાના સરકારી દવાખાનામાં વર્ષે 1 વાર આપો છો અને એનું ડીપી પોતાના વોટ્સઅપ પર આખા વર્ષ લગાવી રાખો છો, અને એ 200 ગ્રામ કેળા એ તમે 5 લોકોને વેચી અને કહી શકાય કે એના 500 ફોટા પાડી ફેસબુક પર મૂકો છો, ત્યારે પૂરની પરિસ્થિતિમાં પાદરા નગરપાલિકાના 28 કોર્પોરેટરોમાંથી પ્રમુખશ્રી સાથે કેટલા લોકો પૂરની પરિસ્થિતિમાં પોતાના વિસ્તારમાં ગયા છો, પૂરની પરિસ્થિતિમાં કેવી રીતે ગયા છો, અને એના કેટલા ફોટોગ્રાફ્સ તમારી પાસે છે, તમે કેટલા સોશિયલ મીડિયામાં મૂક્યા છે, એ BN ન્યૂઝ ગુજરાતીને મોકલજો. હું જાહેરમાં તમારા સમાચાર બનાવીશ અને જાહેરમાં જનતામાં અપીલ કરીશ કે જો પૂરની પરિસ્થિતિમાં કોર્પોરેટરો આવી રીતે સાથે રહ્યા હોય તો એમના વિશે આગામી ચૂંટણીમાં વિચારજો, અને જો ના મૂક્યા હોય કે તમે ના પાડ્યા હોય તો એ તમારો વિષય છે. દર્શક મિત્રો, પાદરાના અનેક વિસ્તારોમાં અત્યારે લાઇટ નથી. પાદરા આ એ જ પાદરા છે કે જ્યાં સરકારી અનાજની દુકાન, કે જ્યાં કહી શકાય કે દર્શક મિત્રો એ સરકારની અનાજની દુકાન હોય, એ ગાંધી ચોક હોય કે પછી એ પાદરાનું જૂનું મામલતદાર હોય કે જ્યાંથી બસ ત્યાંથી અંદર સુધી જતી હતી, ત્યાંથી કહી શકાય કે રેશન કાર્ડની દુકાનમાં કેરોસીનની જે ગાડી આવતી હતી એ કેરોસીનની ગાડી ગાંધી ચોક ઝંડા બજાર સુધી જતી હતી. એ પાદરા ક્યાં ગયું? શું પાદરા પોલીસ સ્ટેશનના લોકોને જ, પાદરા પોલીસ સ્ટેશનના અધિકારીઓને જ ટ્રાફિકની સમસ્યાઓનું જવાબદારી આપી દેવામાં આવી છે? દર્શક મિત્રો, આજ પાદરા નગરપાલિકાએ મોટી મોટી વાતો કરી હતી. આજ પાદરા નગરપાલિકાએ હજારો લાખો રૂપિયાના ખર્ચા કર્યા હતા, પતરા માર્યા હતા. પાદરા શાક માર્કેટ આગળ એ લોકોએ ઘણા ખર્ચા કરી અને લોકોને ટ્રાફિકની સમસ્યાઓ, પાદરામાં ખાલી ગટરની સમસ્યા નથી, પાદરા શહેરની અંદર અનેક સમસ્યાઓ છે જેમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ મોટી છે. પાદરામાં સારા PI આવ્યા છે, સારા ચારણ સાહેબ છે, એટલે રોજે રોજ પોતાના સ્ટાફને લઈ રોજે રોજ 50 પોલીસને દોડાવે છે, અને 50 પોલીસ, એક વિચારો કે એકલો ઈમાનદાર અધિકારી જો પાદરા શહેરની ટ્રાફિકની સમસ્યા 80% સોલ્વ કરી શકતા હોય તો આ જવાબદારી નગરપાલિકાની પણ છે, કારણ કે શહેરમાંથી દબાણો દૂર કરવા એ જવાબદારી નગરપાલિકાની છે. હું જાહેર મંત્રી નગરપાલિકાના પ્રમુખને કહું છું કે તમારામાં જનતાની કામ કરવાની તાકાત હોય તો પાદરા શહેરના પાણીની ટાંકી હોય કે પાદરા શહેરનું કહી શકાય કે દર્શક મિત્રો માર્કેટ 4 રસ્તા હોય, માર્કેટ 4 રસ્તા પાસે અઢળક પ્રકારના દબાણો છે, દૂર કરીને બતાવો. અગાઉ પણ બધા ખર્ચા કરવામાં આવે છે. અનેક મોટા મોટા વાયદાઓ જે છે પાદરા નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા હતા. ટ્રાફિકની સમસ્યામાં પણ કહી શકાય કે પાદરા નગરપાલિકા તદ્દનતર નિષ્ફળ નીવડી છે. ત્યારે અત્યારે આપણે જે છે વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 3 ની અંદર ક્યાંક ને ક્યાંક પાલિકા નિષ્ફળ છે, એ પ્રકારના દ્રશ્યો અહીંયા આગળ જોઈ શકીએ છીએ આપણે. દર્શક મિત્રો, હાલ સ્વચ્છતાની વાત કરવામાં આવે તો સ્વચ્છતામાં પણ કેવા પ્રકારની સ્વચ્છતા છે પાદરામાં, એ પણ આપણે સૌ જાણીએ છીએ. પાદરાના ફૂલબાગ વિસ્તારમાં શોભાના ગાંઠિયા સામાન મૂકવામાં આવેલા જે તે ગલ્લાઓ છે કે જેનો પણ પૈસાનો દુર્વ્યવહાર થયો, વેડફાટ થયો છે, ત્યાં પણ અઢળક પ્રકારની ગંદકી પાદરા શહેરના નેતાઓના પાપે છે. ત્યારે પાદરા નગરપાલિકાના કોર્પોરેટરોને કહેવા માંગુ છું કે વરસાદમાં રોડ બનાવો, આ વરસાદના પાણી વગર ગટારો ઉભરાવી, આ બધી જ પ્રકારની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. સાથે સાથે એક મહત્વની બાબત એ પણ છે કે પહેલાનો 2.5 વર્ષનો સમય એવો પણ હતો, 2.5 વર્ષ પહેલાનો સમય કે જ્યારે કદાચ આ 2x2 નું એક ઢાંકણામાંથી કદાચ 2 લીટર પણ પાણી આવતું હતું તો 50 સમાચારો બનતા હતા, એ 50 આગેવાનો નીકળતા હતા, જાગૃત આગેવાનો આવતા હતા, RTI એક્ટિવિસ્ટો આવતા હતા, ઘણા બધા લોકો બોલતા હતા, ઘણા બધા લોકો રજૂઆત કરતા હતા, ઘણા બધા લોકો બોલનારા હતા. 2.5 વર્ષથી તમે પાદરા નગરપાલિકાની કોઈ ભૂલ બાબતે ફેસબુક પોસ્ટ જોઈ હોય તો બતાવજો, કોઈ સારા એવા અહેવાલો જોયા હોય તો બતાવજો, કારણ કે આ વાત એવી છે કે 2.5 વર્ષથી લોકો મૌન થઈ ગયા છે, કોઈને કાંઈ બોલવું નથી, લોકોને બધું ખબર પડે છે, પરંતુ જ્યારે બોલવાની બાબત આવે ત્યારે આ જ લોકો, આપ જોઈ રહ્યો હું દ્રશ્યોમાં બતાવીશ કે જે લોકો કહી શકાય કે જેની ચાદર જાય એને ટાઢવાય, એ જ પ્રકારે જેને અહીંયા આગળ ગંદકી દેખાય છે, જેને તકલીફ થાય છે, જે સહન કરે છે, એ જ લોકો બોલે છે. આપણી સાથે એક બેન પણ છે. બેન, શું કહેશો? તમારા દીકરા દીકરીઓથી લઈ સોસાયટીના તમામ લોકો હેરાન પરેશાન છે ગટરના પાણીથી. ભાઈ, મારું નામ તરુણાબેન છે. અમે અહીંયા આગળથી રહીએ, અહીં કેટલા વખતથી 7 વર્ષથી રહીએ છીએ. એમાં 2 વર્ષ સારું ચાલ્યું, પણ બાજુની સ્કૂલ જે જૈન સ્કૂલ છે એનું ગટરનું પાણી જે અહીંયા આવે છે, અમે રજૂઆત અહીંયા આગળ કરી, નગરપાલિકામાં કરી, ગાંધીનગર બી કરી છે, પણ એનો કોઈ અત્યાર લગીને એનો ઉકેલ આવ્યો નથી. તો એ બાબતે હવે અમારે ક્યાં જવું? અમારા નાના હા, જૈન સ્કૂલનું બી પાણી આગળ આવે છે, ત્યાં બી રજૂઆત કરેલી છે, પણ હજુ કોઈ આ અંગે અમારી પાસે કોઈ ઉકેલ લાયા નથી. નાના નાના છોકરાઓ છે, કેટલાક બીમાર પડે છે, એ બધું હવે કોણ જોશે?
અમે નગરપાલિકાના ભરોસે અત્યાર લગી રહ્યા, તેના બી રહીશો આગળ આવીને જાય છે અને કહીએ તો એવું કહે છે કે હા થઈ જશે, પણ અત્યાર લગી કોઈ કરતા કોઈ ઉકેલ આવ્યો નથી. દર્શક મિત્રો, કોઈ કહેતા કોઈ ઉકેલ હજી સુધી આવ્યો નથી. જે આપણે દ્રશ્યો વારંવાર જોઈ રહ્યા છે, અહીં આગળ અત્યંત ગંદુ પાણી જે છે એ પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર 3ના રહીશો આ પાણીથી અત્યંત હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. આપણે જે પ્રકારે સામેની તરફ દ્રશ્યો જોઈ રહ્યા છે, સામે પણ એ જ પ્રકારના દ્રશ્યો, અત્યંત ગંદકી. જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે, અહીં આગળ અત્યંત ગંદુ પાણી છે અને આ ગંદા પાણીના કારણે લોકો ખૂબ જ હેરાન પરેશાન થયા છે. ત્યારે પાદરા નગરપાલિકાની અનાવડતના કારણે અનેક પ્રશ્નો હાલ ઉદ્ભવ્યા છે. પાદરા નગરપાલિકાના પ્રમુખશ્રી કોઈ પણ જગ્યાએ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે તાત્કાલિક આવતા હોય અને પ્રશ્નોનું નિરાકરણ કરતા હોય તેવું ક્યાંય જોવા નથી મળ્યું. અગાઉના સમયોમાં પ્રમુખો પોતે દોડતા હતા, કોર્પોરેટરોને લઈને દોડતા હતા અને મે બી જેટલો બને એટલા પ્રશ્નોનું સોલ્યુશન કરતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક હાલ જે છે એ કોઈ જ વ્યક્તિને કોઈ પાદરા શહેરની પડી ના હોય એ પ્રકારના દ્રશ્યો છે. દર્શક મિત્રો, આ પાદરા પહેલા એવું હતું કે જ્યાં ગાંધી ચોક સુધી મોટી ગાડીઓ જતી હતી, ડમ્ફરો જતા હતા, કેરોસીનની ગાડીઓ જતી હતી. હવે કદાચ જો 4 વ્હીલર જતી હોય તો બતાવો, કારણ કે દબાણો ખૂબ વધી ગયા છે. માર્કેટ 4 રસ્તા પર દબાણ છે. આપણા એક કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અનુસૂચિત બક્ષી મંચ મોરચાના મેહુલભાઈનું મોત થયું. એ મેહુલભાઈનું જે મોત થયું, અકસ્માત થયો, એમાં પણ થોડો અભ્યાસ કરો કે અકસ્માત થવાનું કારણ શું હતું, કઈ રીતે થયું છે. દર્શક મિત્રો, એમાં પણ ક્યાંક ને ક્યાંક દબાણ જવાબદાર છે, એમાં પણ ક્યાંક ને ક્યાંક પાલિકાની નિષ્કાળજી જવાબદાર છે, એમાં પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ટ્રાફિક વ્યવસ્થામાં જે પાલિકા નિષ્ફળ ગઈ છે એના જ કારણે લોકોના મોત પણ થાય છે. આ જ પ્રકારે ગંદા પાણીમાંથી લોકો પસાર થવા માટે મજબૂર છે અને ગંદા પાણીમાંથી પસાર થઈ અને અહીંના જે છે સ્થાનિક છોકરા છોકરીઓ જે છે કે જે ભણવા જતા હોય છે તે લોકો પણ હેરાન પરેશાન છે. ત્યારે પાદરા શહેરની જે ખાનગી શાળા છે જૈન સ્કૂલ, એ જૈન સ્કૂલનું પણ ગંદુ પાણી, ગટરનું પાણી અહીં આગળ આવતું હોય અને તેના પાણીનો નિકાલ ન થતો હોવાના કારણે પણ અહીં આગળ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, લોકો હેરાન પરેશાન એના કારણે પણ થયા છે. ત્યારે ચોક્કસથી પાદરા નગરપાલિકા કેવા પ્રકારની કાર્યવાહી આ લોકો માટે કરે છે વિશેષ જોવાનું રહ્યું, કારણ કે વોટ માંગવા માટે લોકો ગમે તેવા પાણીમાં આવે છે અને ગમે તે હદે આવતા હોય છે અને ગમે તેવી વાતો કરતા હોય છે, પરંતુ વોટ મળી ગયા પછી શું પરિસ્થિતિ થાય છે આપણે જોઈએ છે. અને આગામી 1-1.5 વર્ષની અંદર પાદરા નગરપાલિકાની પણ ચૂંટણી ફરીવાર આવી રહી છે. ત્યારે પાદરાની જાહેર જનતાને પણ અપીલ કરું છું કે આ બધું જોઈ લેજો અને આગામી જ્યારે ચૂંટણી આવે ત્યારે નક્કી કરજો. કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા, પાદરા. પાદરા નગરપાલિકાના વોર્ડ 3ના તમામ રહીશો જે છે એ કોર્પોરેટરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા વર્ષોથી ગટરની સમસ્યા એટલી હદે વ્યાપી ચૂકી છે કે જેના કારણે લોકોના ઘરની બહાર નીકળવું પણ અત્યારે મુશ્કેલ બની રહ્યું છે. પાદરા નગરપાલિકાના વોર્ડ 3ની અંદર અગાઉ થોડા દિવસો પહેલા જ ગટરના પાણીમાં વીજ કરંટ પ્રસરતાની સાથે જ આ જ વિસ્તારનો એક દીકરો પણ મરી ગયો હતો. તેના કારણે તેના પરિવારને ખૂબ મોટું દુઃખ જે છે એ તૂટી પડ્યું હતું, પરંતુ હજી સુધી કોર્પોરેટરોના પાલિકાના પેટનું પાણી ન હલ્યું હોય તે પ્રકારની પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જે પ્રકારે આપણે જોઈ રહ્યા છે, આ છે પાદરા નગરપાલિકાના વોર્ડ 3 નો વિસ્તાર છે. શ્રીલીલા સોસાયટી, પ્રમુખ સોસાયટી વાળો આ વિસ્તાર છે કે જ્યાં અહીં આગળ જે પ્રકારે આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ એમ કે ઘરની બહાર નીકળતા જ રહીશોને ગટરના પાણીનો સામનો કરવો પડી રહ્યો છે. ગટરના પાણીમાં સાપ, જીવજંતુઓ, અનેક પ્રકારની સમસ્યાઓથી લોકો જે છે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ક્યાંક ને ક્યાંક 1.5 વર્ષ પહેલા બીએન ન્યૂઝ ગુજરાતીના જ ઇન્ટરવ્યુમાં પાદરા નગરપાલિકાના વોર્ડ 3ના કોર્પોરેટર નયન ભાવસાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ 3 દિવસમાં જ આ સમસ્યાનું નિરાકરણ કરશે. જે રેકોર્ડિંગ ટૂંક સમયમાં બીએન ન્યૂઝ ગુજરાતી પર પણ અમે આપને બતાવીશું, પરંતુ હજી સુધી એ નિરાકરણ નથી કરવામાં આવીને લોકો જે છે એ ખૂબ ત્રાસી ચૂક્યા છે. શું કહેશો, 1.5 વર્ષ પહેલા પણ આ સમાચાર કવરેજ થયા હતા, કેટલો ફરક પડ્યો પાલિકાને? કોઈ જ ફરક પડ્યો નથી. જો અત્યારની તો એવું છે કે પાણી એટલું બધું અહીં આગળ છે કે લોકોને આવતા જતામાં હોય એટલી બધી તકલીફ પડે છે. બધાની વાત તો એક બની રહી, પણ જો અમારા જ ફ્લેટના લોકોને જો બહાર નીકળવું હોય, નાના છોકરાઓને, તો અંદર જીવજંતુઓ, સાપ ફરે છે. બીજું કે અહીંયા લાઇટ પણ નથી. તો આ બધું એકદિન હારે જો અમે કહેવા ગયેલા નગરપાલિકાની અંદર તો કહે છે કે થઈ જશે, પણ ક્યારે? હવે એની કઈ વાત જોવાની હોય. ગયા વર્ષે પણ અમને એવું કહ્યું હતું કે 3 દિવસની મુદત આપી, 3 દિવસની અંદર હજુ કશું થયું નથી. ખાલી ફોન કરે છે તો એટલું જ કહે છે કે હા થઈ જશે. નયન ભાવસર શું જવાબ આપે?
બસ હા થઈ જશે એટલો જ જવાબ આપે છે. એ વખતે એવું કીધું 3 હા દિવસમાં કહ્યું તું હા એનું રેકોર્ડિંગ બંધ છે આપણી પાસે કે ભાઈ હા 3 દિવસની અંદર થઈ જશે એવું કહેલું છે એમને. પણ એના પછી જોવા આવ્યા છે ને? ના ખાલી જોવાય નહીં આયા કશું ને આ લાઇટ ગળતી રહેલી છે. અમે 2-3 વાર ફોન કરેલા છે કે હા કરે છે બસ બીજું કઈ કોને નથી. ફોન કરેલો? નયન ભાવસાન ને કરે તો શું જવાબ આપે છે? હા થઈ જશે આવશે માણસ. હા બસ એટલું જ કે છે. કેટલા વર્ષોથી આ સમસ્યા છે? આ છેલ્લા 2 વર્ષથી પાણીની વ્યવસ્થા તો 2 વર્ષથી છે અને લાઇટની હોય છેલ્લા વર્ષથી અમે કહીને થાક્યા છે હવે કે ભાઈ લાઇટો આ બાજુ નથી એમ. પાણી ગટરનું બહાર નીકળે છે અંધારું રાત્રે લાઇટના કારણે કેટલી તકલીફો એના કારણે થતી હોય? અરે બાપા બહાર નીકળવું હોય તો નાના છોકરાને બધાને બહુ તકલીફ પડે છે. બહાર જવું હોય ને તો નાના છોકરા એકલાને તો મોકલાય જ નહીં એમ. સ્કૂલે જતા પણ હા સ્કૂલે જતા છોકરાને મૂકવા જવું હોય ને તો બધાને બિચારાને કેવી તકલીફ પડે છે. હું તો કહું કે બાજુમાં પણ જેન સ્કૂલ છે તો એના લોકો પણ કોઈ કહી નહીં શકતા કે આટલું બધું પાણી છે તો વ્યવસ્થા ખાલી ફી જ લો છે એ લોકો કશું જોતા પણ નથી. આ બાજુ કહેવા ગયેલા છે અમે ત્યાં. આપણી સાથે અન્ય 2 મહિલાઓ પણ છે. બેન બાળકો ઘરમાં હશે તેમને સવારે તૈયાર કરીને શાળાએ સ્કૂલે ટ્યુશને મોકલવાના હોય સવારે જ આ ગટરનું પાણી સાપ અને બીજા પણ ભય રહેતા હશે. 1.5 વર્ષ પહેલા પણ અહીંના સ્થાનિક કોર્પોરેટર નયન ભાવસારે એવું કીધું હતું કે 3 દિવસમાં અમે આનું સોલ્યુશન કરીશું. 1.5 વર્ષ થયું છે, શું કહેશો? એ તો કશું જોતા જ નહીં સામું અને આ બાજુ જોવાય નહીં આવતા એટલે અને છોકરાને બહુ બીમાર પડી જાય છે. ફોન બી નહીં ઉચકતા. નયન ભાવસારને ફોન હા બધાને ફોન કર્યા કોઈ બી ફોન નહીં ઉપાડતા એટલે છોકરો વારે ઘડીએ બીમાર પડી જાય છે ગટરના પાણીમાંથી આવે જાય એટલે એકલા મોકલાવતા નહીં. પાણી બી ખરાબ છે, બહુ ખરાબ છે. હા કરંટ ક્યારે આવી જાય ખબર નહીં. હમણાં હોય તમે જોયું હશે આ ટાર છે પડ્યો છે પાણીમાં તો છોકરાને મૂકવા જવું પડે લેવા જવું પડે. આટલું પાણીના લીધે જ અમારે મૂકવા જવું પડે લેવા. છોકરાને બીક છે એમ કે છોકરો 11 વર્ષનો દીકરો મરી ગયો ગટરમાં એટલે છોકરા બધા બીવે છે કે મમ્મી આ પાણીમાંથી અમારે નહીં જવું એમ જ કે છે. તમે મૂકવા આવે લેવા આવે તો જ જઈએ નહીં તો સ્કૂલે ટ્યુશને જવું નહીં અમારે એવું જ બોલે છે. દર્શક મિત્રો બાળકો પણ અત્યારે ભયભીત થઈ ચૂક્યા છે કારણ કે આવા જ પાણીની અંદરથી આ વોર્ડ નંબર 3ના કોર્પોરેટરો નગરપાલિકાની ભૂલના કારણે જે છે એક દીકરાનું મૃત્યુ થયું હતું. એ દીકરાએ પોતાનો જીવ કહી શકાય કે ફિલ્મી સ્ટાઇલે એનો જીવ ગયો છે કારણ કે જે પ્રકારે જોઈ શકીએ છીએ એમ કે ઘરની બહાર જ આ પ્રકારની અત્યંત ગંદકી ગટરના પાણી આ પ્રકારના પશુઓ અને સાપ વગેરે તમામના ભયની વચ્ચેથી અહીંથી બાળકોને જે છે શાળાએ જવું પડતું હોય છે અને આ સમસ્યા વર્ષો વર્ષથી અહીં આગળ છે છતાંય પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી જેને લઈને સ્થાનિકો જે છે એ વારંવાર રોષ ઠાલવી રહ્યા છે પરંતુ પાલિકાના લોકો જે છે એ કંઈ જ ન સાંભળતા હોય તેવી વાત છે. આપણી સાથે સ્થાનિક એક બીજા ભાઈ પણ છે. કોર્પોરેટરને ફોન કરો છો ત્યારે શું જવાબ આપે? આજે આટલા વર્ષો થઈ ગયા શું નિરાકરણ આવ્યું? पहले तो वो फोन किया कितनी बार, फोन नहीं उठाया. आज भी फोन किया वो गाय के लिए नयन भाई को गाय के लिए गाय तकलीफ में है तो फोन ही नहीं उठाया. बाद में कॉर्पोरेटर हाँ बाद में उनको मैसेज करवाया. जीवी वाले भाई आए थे ना उनसे मैसेज करवाया और कॉल भी करवाया लेकिन कॉल तो नहीं उठाया पर मैसेज करवा दिया ये गाय के लिए. नयन भाई ने कुछ जवाब नहीं दिया? जवाब तो फोन नहीं उठा तो जवाब कैसे मिलेगा? मैसेज देखेगा उसके बाद जवाब आएगा. अभी भी फोन नहीं उठाया? नहीं फोन नहीं उठाया. એટલે ક્યાંક ને ક્યાંક વોર્ડ 3ના આ કોર્પોરેટર નયન ભાવસારને કોઈ દીકરો મરી જાય કે ગાય મરી જાય કોઈ ફરક જ નથી પડતો. એમને ખાલી હાથમાં મુઠ્ઠીઓ બંધ કરીને મંત્રોચ્ચાર સૂત્રોચ્ચાર કરતા જ આવડે છે. પણ જ્યારે સ્થાનિક કોર્પોરેટર છે સ્થાનિક લોકોને શું સમસ્યાઓ છે એ સમસ્યાઓ જાણવામાં સાંભળવામાં અને તેના નિરાકરણમાં તેઓને કોઈપણ પ્રકારનો રસ ના હોય તેવું સ્પષ્ટ અહીં આગળ જોવા મળી રહ્યું છે કારણ કે આ છે પાદરાના વોર્ડ 3નો વિકાસ. આ જે પ્રકારના ગીતો તે લોકો વાયરલ કરી રહ્યા છે જે પ્રકાર